Why Ahmed Khan? એવું નથી કે આઈ સિલેક્ટેડ અહેમદ સર, Hmm. હી સિલેક્ટેડ મી ફર્સ્ટ. Hmm. લાઈક અમે એક શો કરતા હતા, એમાં હી ટોલ્ડ મી કે યાર તું આ મેરે પાસ ઓર મેરા એક ગાના કોરિયોગ્રાફ કર. Hmm. મને ખબર જ હતી કે આ તો ખાલી કહેવા વાળી વસ્તુ છે, થોડી કોઈ લોકો યાદ રાખવાના છે. નેક્સ્ટ એપિસોડમાં મારું પરફોર્મન્સ બહુ સારું થઈ ગયું. એમને કીધું तू मेरे को अभी मिलेगा अगले हफ्ते, मेरा एक फिल्म है, वो फिल्म में तू मेरे को असिस्ट करेगा Hmm. और मैं चाहता हूँ कि वो गाना तू कोरियोग्राफ करे. Okay. મેં કીધું ઓકે. એન્ડ મને લાગ્યું પાછું એ જ વસ્તુ કે બોલવા માટે. બટ દેન જ્યારે પત્યું તો એમના મેનેજરે મારો નંબર લીધો. Okay. નેક્સ્ટ ડે મને કોલ કર્યો, હું ગયો ત્યાં. એન્ડ જઈને પછી મેં કોરિયોગ્રાફી કરી, મેં એમની સાથે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. Hmm. એન્ડ માય ફર્સ્ટ સોંગ વોઝ વિથ ટાઈગર શ્રોફ. Wow. હી વોઝ ઓલ્સો સમવન જે લોન્ચ થતો હતો એ ફિલ્મથી, Hmm. હીરોપનથી. Hmm. તો એની બી ફર્સ્ટ ફિલ્મ, Hmm. વેરી ગુડ ડાન્સર. Hmm. તો એની સાથે પછી મેં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું એન્ડ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. એના પછી તો બેક ટુ બેક અમે સોંગ્સ કરતા હતા. દેન આઈ ડીડ કિક ઓલ્સો. કિકનું એક સોંગ હતું હેંગઓવર, એ મેં અહેમદ સર સાથે કર્યું. Oh. દેન એના તરત પછી અક્ષય કુમારની એક ફિલ્મ હતી શોકીન કરીને, Hmm. એ મેં કરી એમની સાથે. પછી સેટરડે આઈ હેવ કોરિયોગ્રાફ્ડ Oh. વરુણ ધવન અને આલિયા વાળું. Wow. તો ઇટ્સ લાઈક એના પછી તો બેક ટુ બેક જ્યારે ચાલુ થઈ ગયું, then આઈ વોઝ વેરી હેપી.